નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના સમાચાર। ડેડિયાપાડા તાલુકામાં રાજનેતાઓની અલગ જ મજા, લોકોની સેવા માટે નિર્ણય લેવા જરૂરી। ડેડિયાપાડા તાલુકાના રાજકારણમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે। અગાઉ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ રહેલા આગેવાન જગદીશભાઈ વસાવાએ હવે ભારતીય જનતા પાર્ટીને ખુલ્લું સમર્થન આપતું નિવેદન જાહેર કર્યું છે। તેમના નિવેદનને કારણે સ્થાનિક રાજકીય સમીકરણોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। જગદીશભાઈ વસાવા અગાઉ આમ આદમી પાર્ટીમાં સક્રિય રહ્યા હતા, પરંતુ કેટલાક આંતરિક મતભેદો અને નીતિગત અસહમતિને કારણે તેમણે થોડા સમય પહેલા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું। રાજીનામા બાદથી તેઓ શાંતિપૂર્ણ રીતે રાજકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા હતા। હવે તેમણે જાહેરમાં ભાજપને સમર્થન આપતા કહ્યું છે કે પ્રદેશના વિકાસ માટે મજબૂત નેતૃત્વ અને સ્થિર સરકાર જરૂરી છે। તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ડેડિયાપાડાને સમગ્ર નર્મદા જિલ્લાના વિકાસ માટે જે કાર્યક્ષમતા અને દ્રઢતા જરૂરી છે તે હાલ ભાજપ સરકારમાં જોવા મળે છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે, જેનો સીધો લાભ સામાન્ય જનતાને મળી રહ્યો છે। જગદીશભાઈના નિર્ણયને કારણે સ્થાનિક રાજકારણમાં નવી ગતિ જોવા મળી રહી છે। ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે, જ્યારે વિરોધ પક્ષોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ સમર્થનના કારણે આ ચૂંટણી ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ ઉપરાંત જગદીશભાઈ વસાવાએ લોકોને અપીલ કરી છે કે તેઓ વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લે। તેમણે જણાવ્યું કે વ્યક્તિગત લાભ કરતાં સમાજ અને વિસ્તારના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવી જોઈએ। ડેડિયાપાડા વિસ્તારમાં રાજકીય હલચલ વચ્ચે હવે લોકોની નજર આ ચૂંટણી પર છે। જગદીશભાઈ વસાવાના નિવેદનથી મતદાતાઓના મન પર કેટલો પ્રભાવ પડે છે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલ માટે તેમને આ નિર્ણય સ્થાનિક રાજકારણમાં ચોક્કસપણે નવી ચર્ચાઓને જન્મ આપશે। રિપોર્ટર નાયક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા। એમના હાથે અમે ભેગા થયા છે ને હવે જગદીશભાઈ જે ડિસિઝન લેશે તે અમે સ્વીકારશું। તે રીતે આ જગદીશભાઈ કંઈક કહેશે આપણને। સૌને જય આદિવાસી, જય જોહાર। ટૂંક સમય પહેલાં જ અમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલ છે। મારી જોડે અહીં ઉપસ્થિત ધમાભાઈ છે, અનિલભાઈ છે, શિવરામભાઈ કોયલીઓથી પણ ઉપસ્થિત છે। નિવાલદાના તમામ યુવાઓ સાથે ચર્ચા વિચારણા કરી, બીજા આગેવાનો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે, જે સમાજનું પ્રતિનિધિ કરે છે એવા લોકો જોડે પણ ચર્ચાઓ કરી અને ઘણા બધા વિચાર વિમર્શ કર્યા બાદ અમે નક્કી કર્યું છે કે જે પણ હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે એમાં અમે ભારતીય જનતા પાર્ટીના જે પણ નર્મદા જિલ્લાના ઉમેદવારો છે, જે કંઈ તાલુકાના છે, જિલ્લાના ઉમેદવારો છે, નગરપાલિકાના ઉમેદવારો છે, એમાં અમારું સંગઠન એમને ખુલ્લું સમર્થન આજથી આપી રહ્યા છે। ધન્યવાદ। જય આદિવાસી।